આજે તમે કલેક્ટરને આવેદન દેવા આવ્યા છો, શું સમગ્ર વિગત? મારું કલેક્ટરને આવેદનશ્રીને જે દેવાનું છે તે ગઈ 1 તારીખે હું રાજકોટથી લોધિકા તરફ જતો હતો. ત્યાંથી ચીબડાવાળા રોડ ઉપર રણુજા મેળામાં જવા માટે નીકળ્યો હતો. ત્યારે મારી ગાડીમાં નાનું એવું અકસ્માત આવતા ત્યાં ગાડી મારી સાઈડ કરેલી, ગાડીમાં જોયેલું તો ગાડીને ખાડાના હિસાબે અકસ્માત થયેલું. ત્યાંના ગ્રામજનો ઊભા રહ્યા, ભેગા થયા, ત્યારે બધી જાણ થયેલી કે હજી રોડ હાવ નવો કરેલો છે 2 મહિના પહેલાંનો, તો પણ હજી આવી રીતના બધી જગ્યાએ ખાડા પડી ગયા છે, રોડ બેસી ગયો છે, પૂરો રોડનો ભ્રષ્ટાચાર થયેલો છે. એ લોકો ગ્રામજનોએ પણ જે માર્ચમાં 2-3 મહિના જ્યારે રોડ બનતો હતો ત્યારે પણ એ લોકોએ આવેદન આપેલું છે. એ લોકો અહીંયા કોન્ટ્રાક્ટર, ત્યાંના નેતાઓને બધાને રજૂઆત કરેલી છે, તો પણ કોઈ સાંભળેલી નથી. તમે ગામના સરપંચને વાત કરેલી છે? મેં સરપંચ સાથે ટેલિફોનિક વાત કરી, રૂબરૂ વાત કરી. એણે પણ એવું કીધું, ચાલુ જે જિલ્લા પંચાયતના સભ્ય છે એણે પણ કીધું. મેં પણ કોન્ટ્રાક્ટર જે છે પ્રકાશભાઈ તોગડિયા, એમના ભાઈ મુકેશભાઈ તોગડિયા, એમને બધાને મેં જાણ કરેલી છે. જે મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, બધાને ભાજપ લેવલે, બધા ઉપર લેવલે એ લોકોએ રજૂઆત કરેલી, છતાં પણ કોઈ ધ્યાન દેતું નથી. સરપંચની સાથે શું વાત થઈ તમારી? કોણ સરપંચ સાથે વાત કરેલી કે ભાઈ મેં ઘણી વાર આવી રીતના અનેક વિડીયો બનાવી, ઉપર સુધી રજૂઆત કરેલું છે, પણ મારું કોઈ સાંભળેલ નથી. સરપંચનું નામ શું? સરપંચ મોહનભાઈ દાફડા, જિલ્લા પંચાયત સભ્ય છે. હવે આપની માંગ શું? અમારી માંગ એ જ છે કે જે રોડ છે તેની પૂરેપૂરી વિગતવાર બધી તપાસ થાય, વિજિલન્સની તપાસ બેસે અને ફરીથી નવો રોડ બનાવે. આ જે રોડનું જે છે બિલ એનું બ્લોક કરાવી દે. અને આવી એજન્સીના ઘણા એવા બધી સામે આવ્યા છે કે ભાઈ ઘણા રોડ આવા એ લોકોએ ભ્રષ્ટાચારથી બનાવેલા છે, ઘણા રોડમાં આવી રીતના મિલીભગતથી કરેલા છે.